અને બચ્ચીમાં ચાર્જિંગ થઈ રહી અને કુંવરી છે લાઈટ જ જતી રહી. શું કરવાનું? મારા ભાઈ બનાવી જવું પડે હે. થોડી વાર બચ્ચી ચાર્જિંગમાં ભરાવો, બે હું ઇનકન વાતો કરું. નકર લાઈટ આજે આવે એમ લાગતું નહીં. અને લાઇટવાળા એવા છે કે ચોમાસામાં લાઇટ લેવાની હોય એની જગ્યાએ હાલું ખરા ઉનાળાની લાઇટ લઈ લીધી. શું કરવાનું કયો? પંખા ઊંઘવાનું કે લેબડા ઊંઘવાનું? અમુ ભાઈ બનાવી જવું પડે મારા. ભાઈ બનાવી જવા દે હેડો. ભાઈ બંધ બચેલા હે. અલે હેવગન બચી લાય તું. લાય બચી લાવજે. કુવો ડોહીને એકલો છે. લાઈટ જશે. આ રોવો છે કે હશે લે? અરે આવડો હતો જ હું આવડો લે. ખરેખર આવડો હતો મને મોટો કર્યો તો લે. તો મારા હંગાથી જ મોટો જ છો છે કે? એટલે હું આવડો તો ખરેખર માં બાપાએ મને આવડો તો હું મોટો કર્યો છે. ઓગળી પકડી છે ડાલ્યો છે લે ઘણો મને. એ તો મને ખબર છે. તું રોવું છું લેવા? ખરેખર ઓગળી પકડીને હે ડાળ્યો એટલે રોવું છે તાને? અહીંયા લેબડો પાડવા જતા મારા બાપુ હવારે. લેબડો પાડવા જાય તે લેબડા પર સર હતા. ભય પડ્યા તાને? ના તાન એમ તો લેબડો પાડીને તો ઘેરે લઈને આયા લે મારા બાપુ તો. એટલે ઘેર આવીને કોઈ વાગ્યું છે હું છું ના લ્યા. તાન એમ તો આઈને લેબડાનો બારો નાખ્યો. બારો ઉપર પડ્યો તો લે? ના લ્યા. લેબડાનો બારો નાખ્યો પછી હું ખાવાનું કાઢેલું ખાધું અને પછી ખાટલામાં આડા પડ્યા. એટલે આડા પડ્યા તેમ જેમ જતા રહ્યા? ના લ્યા. તાને એમ તો પછી રે ઉઠ્યા કલાક પછી કે મારે કેરીનો રસ પીવો છે લ્યા બેટા. કેરીન રહ પીતા પીતા મરી ગયા લે? ના લ્યા. અમે એમ તો જ્યાં પછી બજારમાં એમ તો રૂપાળો રહે લઈ આવ્યો ગ્લાસ. એક ગ્લાસ રસ પીધો બીજો એક ગ્લાસ લઈ આવ્યો લ્યા. અને પછી ખુરશીમાં બેઠા હતા. એટલે ખુરશીમાં બેઠા બેઠા મરી ગયા? ના લ્યા. એમ તો પછી એ ખુરશીમાં બેઠા બેઠા તો રાકી મારા કી ડબલ જવું છે લ્યા. ખરેખર સટલાસના ચોકડીમાં તો શૌચાલયમાં લઈ ગયો લ્યા હોન તો. કે પછી હું બહાર બેઠો તો ને જ્યાં શૌચાલયમાં ચોકડી પર બહાર જતા એની મરી ગયા? ના એમ તો બહાર આયા. તાણે આયા પછી ગાડીમાં લઈને હું ઘેર આવ્યો. અને ઘેર આવીને અને ખાટલા પર આડા પડ્યા ખાટલામાં. અને પછી મરી ગયા? ના અલે તાણે છું છે હું એ કે મારા કી ફરીને કે ડબલે જવું પડશે લ્યા. એટલે પછી હું તે ફરીને ડબલું ભરી આલીને પછી રે એ જ્યાં પછી જ્યાં તે ખેતરમાં ચાલ્યા પછી ઓમ ઓ તે કલાક થઈ ગયો. જાય નહીં? ના લ્યા. આયા પછી તો કલાક પછી તો છું છે હું. આ મૂર્ખો છે રોવે છે. કોઈ ડોહો મરી નહીં ગયો તને છું છે હું. તે ઘેર આયા એમ કે? આયા ઘેર તો આયા અને પછી મને બે વાતો કરી લે વઈ એમ તો પછી. એટલે વાતો કરતા કરતા મરી ગયા? ના લ્યા. એટલે તાને છું છે હું એ તો કે? એના પછી તો કે મારા લગ્નમાં જવું છે તૈયાર થતા હતા લુગડો પહેરીને. એટલે લગ્નમાં જસિંગ? લગ્નમાં તો જઈને આયા પાછા. અમે હાલું મારે જ કોક કરવું પડે હે. હું એકલો તો અને નહીં પોકી વળો જઈ અને કોમોની પોપટલાલ ને કહો તો ગમે તે શંભુજી બંબુજીને લીતા આવું. નક આ રોયામાં પૂરો થઈ જવાનો છે. આજ કહેતો નહીં અને ડોહાને આ ના થઈ ગયેલું લાગે છે મને. હારદાન બે ખરેખર ગજબ થઈ ગયો લ્યા. હું કહેતો તો આખો દાડો તો જોન તો બીજા નોકરીએ મોકલ્યું છે. અત્યારે રાત પડે છે એટલે ઘેર ઘેર કઈ કરો.
અરે પણ તને ખબર નહીં જીગા, તને ખબર નહીં પડતી આપણે કેટલી કંકુતરી છે તને ખબર પેલા એક દાડો કરીને ગેપ નહીં પડતી. હળંગ 1 મહિનોથી કંકુતરીમાં લગ્નમાં જા કરવું પડે છે. એક ટેમ રહેતો ને આ બોરા હરખા કરવાનો. અને આ તને હું એમ કીધું તું આ બોરા હેતરમાં લઈને આવ ટ્રેક્ટરમાં તો વર રાખજે. આમાં બોરા તું ફાડીને ખબર આવ્યા છે ટ્રેક્ટરવાળા પાસે. અલ્યા કાકા બોરા હું નહીં ફળાયા. તાના એ તો જોન તો કાયલા છે બોરા હું કોટા બુક લઈ જશે ને. ઉતાર તો ફાટી જશે પણ આમ પકડાવો તો હરખું થાય કે. પણ તારા વર રાખવી પડે. આ નુકસાન આપણે આ એક ટ્રેક્ટરવાળા એ ખાલી કરીને જતો રહ્યો. મારે હું કોઈ નહીં કેવું, હું આખા દાડાનો કંટાળેલો છું પાછો. એટલે આ હરખું કરાવવું હોય ને પકડો ને કરે ઊંઘી જે પાછો ઘેર થઈ. એટલે મારે એકલાને ખાવાનું છે કે આપણે બેવાને ખાવાનું છે? આ તો ઢોરણ ખાવાનું છે. એમ નહીં, આ બધું આપણે પૈસા કમાવો ઢોર ખાહ તું કહે હું એકલો ખાઈ જવાનો છે, 2 જણા ખાવાના પણ આને ઢોરણ ખાવાનું છે. ઉછેલ છે ખુશીલ થઈ. જાણે હા અને આ તું હરખું બોલો હરખું આગળ કર પાછું. હજી પેલા 2 બોરા મૂકવાના છે. અરે હો 2 બોરા ના પણ તું ફટાફટ ભાઈ મેલવાન કરી હવે તો ઊંઘ આવીશ મને તો. અલ્યા કાકા ગરમી ના કરવાની મારા આગળ. હું આખા દાડાનું કંટાળીને આવ્યો છું તો નોકરી ગયો તો ખબર નહીં. એટલે મારા માટે કંટાળી ના. અલ્યા મૂર્ખા શું કરું છે અત્યારે રાતના? લડોના તો નહીં કે જીગા આયા છો લ્યો આઈ ગયા છો ને બોરા મેલવા છે મારતો. મેલવા સિંગા ઓહો બોરા તો પછી મેલશું. અને સ્વચ્છ લાયેલ બોરા ખેતરમાં ચોરી કરીને તો નહીં લાવે? ના તે 7-5 વીઘા ઘઉં આવી દીધા છે. તમારો વિશ્વાસ નહીં પાછો તમારે બેવાનું પાછું. કેમ હું કહેતો હતો કયો ને તમે બોરા તો પછી મેલ્યું પણ એ હટજો. અત્યારે અડધી રાતના હું થાક્યો છું યાર. ના વચ્ચે બોરાની પ્રપજ ગાલી દીધી. અરે આ યાર કૂતરો બોરા ફાઈ નાખે છે હરખા કરવા આવ્યા છે અમે. એટલે આ બોરા તો કાલે એવું હોય ને હું નવો બોરો આલજો પણ પેલા ચતુરજી રોવું છે. શેમ રોવું છે? એટલે આવ્યો કોક ડોહો મરી ગયો છે. અત્યારે રાતનો ડોહો મરી ગયો? રાતનો જ નીંદ હું જો ને હમણાં બચી લેવા માણસ સોનું જ નહીં રહેતું. હું કંટાળીને નહીં આવ્યો શિખર અને કોક વળી ગયું છે પૂછ્યું છે હા કો તો એ ડોહો મરી ગયો છે ને ત્યારે માણસ જ્યું છે મગજ જતું રહ્યો છે નક્કી. તો હટ ઇન કરો આપણે જઈએ. જવું જ પડે. હા અરે ભાઈ બનશે મારે યાર. લે હડો એવું આમ તો ગામમાં પહેલા બેઠાવીએ ને આપણે ના જઈએ નકોમ પડે યાર એવું. ન કોમ પડે કતાય રાતનો એકલો રોવો છે એટલે ના, ના. મને દયા આવી. ના લે હાડો તાર સીધા સીધા હાડો ને એ કૂતરો જપતો જ નહીં. આ તમારો વાળો વાળો ખતરનાક છે ભાઈ. એ તો ભાઈ તો કૂતરો અમારે પાડેલો છે વર રાખવા મેકેલો છે. અમે કરે છે 2-3 દાડા લગ્નમાં જ્યાં ના આવીએ ને તો કૂતરો હોય કુવા જ ખાતો નહીં હોવો. આ બોરો ની હજ રાખતા હોત તાણ રોટલા એમને નહીં નાખતા અમે. ના, કૂતરો ખરું. પાડેલો છે ઓહો. જો હજ તો ના રાખતા હોત ને તો બોરા તો લઈને જતું જ રહેવું હોત. આમ તો લાયા છે પાછા હો. ખરેખર કંટાળી ગયો લ્યા. ગજબ થઈ ગયો લ્યા. કેટલા સો રહી ગયું અરે હે અરે સરદારજી તમે કહેતા ને યાર કૂતરો હપડે મને તો. કૂતરો હપડે તાણ કૂતરો હપડે તો. એટલે કૂતરો ને આપણે કાઢવો તો સતુરજી પોપટલાલ પૂછ્યું છે? અલ્યા ખરેખર માં બાપો ખરા ને હું આવડો હતો લે આવડો અને મને વાગડી પકડીને મોટો કર્યો છે લ્યા. ના હોય તારું એટલે જતા રહ્યા કે શું અત્યારે રાતના 2 વાગે રોવો તમે? ના લ્યા એ તો સતુરજી અરે અર્જુનજી ની વાત કરી લ્યા હું એ. હા તારું હું નહીં કહું હો ભાઈ બન હું નહીં કહું. શું છે અરે આ સતુરજી રોવું છે ને તો મરી ગયા કાના ઓવા લડો હો ચતુરજી ને. અલે ખરેખર અર્જુનજી તો મગજ જેવું જ નહીં લે બાપ બાપુ જીવું છે લ્યા. જતું રહ્યું મગજ જતું રહ્યું એમ કે બાપડો ડોહો મરી જાય એટલે થાય કે
કાંઈ તો ખરું જ હું આવ્યો ને બચી લેવા ઓહો. તાન રોવું છે હમ. કેટલું સંભળાવીશ મને મન કી જ્યુસ પી આયા ને કો તો વી આયા ને અરે જબર કીધું છે માથું ચડી ગયું હોપડતા એવું એક કેમ? બાજુ મને રૂંગું આવતું તું રૂંગું તો આવે કે આવો. પોપટલાલ ને જઈને બોલાઈ આવ્યો તમે ઓહો અને ગોમમાં કી આવ્યો કીધું બધા આવતા જ હમ આખા ગામમાં આખા ગોમમાં જબર કહીશ તમે તો. બોલાવા તો પડે કે બોલાવા પડે. આ જોજો અરે શત્રુજી સોના રહી યાર એ આમ જે થઈ ગયું છે થઈ ગયું છે તાને શું કરીએ કે અમે જે ભગવાનનું ગમે એ ખરું તાને અમે આપણા હાથમાં થોડું છે એ પોપટલાલ ભગવાન ગમ્યું એટલે ખરેખર મગજ જેવું નહીં લ્યા એટલે અર્જનજી તારું કેવું થાય અલ્યા તારા ડોહો નહીં મરી ગયા અલ્યા મૂર્ખા મારા ડોહો નહીં મરી ગયા લ્યા કઈ કીધું મારા ડોહો મરી ગયા છે જોજો હજી એ અસરાડી જી લાગે અને આ ડોહો મરી ગયા એમ કહી છે ઓહો એટલે તમે કહો છો કે એ કહી છે એ રોવે છે એટલે પણ ઈવોના ડોહો તો આખો દાડો છે મારા પાસે છે ના હોય આ શું મરી ગયા હા એ તો બરોબર છે નાચી દો કે મારો ડોહો તો મારો ડોહો થોડા મરી ગયા છે યાર એટલે મૂર્ખા તું તાંનો તો મારો ડોહો કરીને રોવું છે હું આખા ગામમાં બોલાઈ આવ્યો છું જઈ એટલે અમે જાતા મારો ડોહો બે તના લેબડો પાડવાનું પછી હેટલાના બજારમાં જ્યાં કેરીનો રહ પીવાનું કોઈ મારો ડોહો મરી નહીં ગયા પછી ભોય પડ્યા છે એટલે પણ વાત તો હોભળો એવું કઈ કીધું લેબડા ભય પડ્યા તું નતો કહેતો કે લેબડા પર ચડી ગયા તા ને લેબડા પરથી ડાળું પડ્યું છે અલ્યા પૂરી વાત હોભળી નહીં લે મુજે હું કીધું છે ખરેખર બધું કરી લે આ તો મારો ડોહાને ખરેખર રાતી મને ખરાબ સપનું આવી છે લે ખરેખર મારો ડોહાએ મને મોટો કર્યો છે એટલે કીધું મને મેકીને જતા ના રહી લે કેમ કે એટલો પ્રેમ ભાવ છે લે ખરેખર મારા ડોહાએ વગર હું ના જીવી શકું લે એટલે અલ્યા અમે પૂરી વાત સાંભળી છે સપનું આવ્યું તું લે? પૂરી વાત બધી સાંભળી છે ને બધી ખબર છે શંભુજી આ તો હું છે કે આ તો એકલા હિતરમાં હેઠું ઘર છે કે એટલે અસરડી જેલી વાત તો આપણે બધી આપણને ખબર જ છે. એટલે પણ તમારા મગજ તક નહીં આખો દાડો છે ડોહો મારા પાસે છે પણ રાતના 2 વાગે તો કોઈ આખો રોવા ના દમના નહીં યાર. તમારા હંગાચી છું તો ઓના હંગાચી લેબડો પાડવાનું જ્યુસ પીવા શાણે ગયા હાલ એકડ જ છે અલ્યા મૂર્ખાએ તો સપનું હતું યાર એ કઈ તો છે સપનું આવ્યું છે મને આ સપનું મૂક્યું છું બધું અલ્યા શંભુજી મારી પૂરી વાત નહીં હોભળી પૂછો ખાલી હું એટલું કીધું છે પણ સપનું આવ્યું તું તો ઓય બેઠો રોવાય સપનામાં રોવાય એટલે સપનામાં ઈયા આવું છું એટલે રૂંગું આવ્યું કે આવું કરીને જતા રહી તો ઈ. અલ્યા શંભુજી એવું થાય ખરેખર રાતી મને સપનું ખરાબ આવ્યું મારો ડોહો ખરેખર જતા રહ્યા તા લે સપનામાં બરોબર સપનામાં જતા રહ્યા એટલે ઈવોને એવું થયું કે આડું હાસુકલા જતા રહી તો શું કરવાનું પછી ભાઈ બને હું આખા ગામમાં કી આવ્યો છું મગજ તક નહીં તમાર તો અલ્યા મગજ કંડો મારલે ને આવતા તો હલ્યા તો શંભુજી સમજાવો યાર અર્જનજીને કોક સમજાવો યાર અરે પોપટલાલ ને મગજ જેવું છે નહીં અલ્યા મુઠ્ઠી પર અટકો છે કોક વેરી નાખશે લ્યા અરે પણ મારે તો હમાસર આલો મોણે સ્પેશિયલ હેડી ના આવે મારા ઈ કને હેડીને જો તો યાર એટલે હેડીન તો હજી પણ પહેલી પૂરી વાત તો હોભળીએ કે એટલે પૂરી કેટલી વાત આપણી અડધો કલાક તો મને એની વાત જ સંભળાઈ છે ખરેખર તું આખા ગામમાં જેવું કીધું છે ને લ્યા એવું આખા ગામમાં થઈને ફરી પાછો કિયા એટલે તને ખબર પડે લ્યા કઈ તો હું તો ખોટી વાતો કરી છે મુએ વાત આખી છે પણ એટલે આવું મૂર્ખો ના કહેવાય પહેલી પૂરી વાત હોભળી પર ખબર પડે છે કે નહીં પડતી એ ડોહો આખા દાડાથી મારા પાસે હતા વાત એ હવારે સાચી બે છે. પણ પહેલાના હેડ આ રોતો તો કા એટલે અંડો આવી છે રોતો તો એટલે હું કીધું હા શું કીધું જતા રહ્યા હા એટલે પણ સપનામાં એવું છે એટલે રોતા હઈ યાદ આવતું હોય એટલે કે આવું થઈ જાય તો ખરેખર અર્જનજી તમારે મગજ જેવું છે યાર હા આખા ગામમાં તૈયાર મુઓ પાડીને કહેતા તમારે શું મગજ છે તાર પણ મને કહેવાય એટલે પછી મારે શું કરવાનું યાર હું તો પછી એનો હંગા જંગા હું હેડ્યો આવ્યો આ શીખી વાત એ ખબર નહીં તમને ખરેખર આવી બિના બની પછી મારે આબુ પડે કે યાર બધા વડીલ માણસો ના આવે એટલે પછી શું થાય બધું શું કરવાનું કેજો હું એકલો જ કહેવા ના જાઉં તાર પછી તઈ તો એ બધા બે જણા જો અમે શું કાઈએ આમ ગામ વાળાને બધાને કીધું છે હોવાની બધા હેડો એટલે શંભુજી, બધા તમે આ બે વન હાજા તાજા ઘેર લઈ જાઓ ને ખરેખર મગજ જતું રહ્યું છે લ્યા મારું હા એ ભૂલ્યો ના કરતા પહેલી પૂરી કોકની વાત હોભળવાની ખબર પડે છે કે નહીં પડતી કોકની આબરૂ કાઢ્યો આપણા જીવતા માણસને મારવા બેઠા હતા એ. જો હેડો ગમો ના તઈ હેડો આપણે બે જઈએ હું કાવું તમે જઈને કી આયા છો કે કેવું પડે હે યાર નકર બધા હોય આઈને રૂમાલ લઈને બેસી આપણે બે જઈને કી આવીએ તો કહેજો ભૂલ થઈ જશે અર્જનજી હું માફી માંગવા તૈયાર છું હાર હેડો એટલે હેડો હેડો બોલ ને? પોપટલાલ. તઈ રાગ ઘેર જો અમે કી આવીએ છીએ બરોબર
ખરેખર મારા તો યાર ઘેર જવું પડશે કેમ કે હું વધારે હેડ એકતો નહીં અને તો પેલો તારે જીગલાને જીગલો કૂતરો પણ બીવાય છે એ ઓહો. હેત રાખજો બરોબર તાણ અમે જઈએ છીએ શંભુજી હારું. જોડે, બરોબર હા હા જો તમે આગેવાનને લઈ જવા પડે ને કે પેલા મારું મને હા લે હેડો આવી ભૂલ્યો ના કરતા ના ના કરું હેડો હેડો